અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા કૌભાંડનો જે મામલો સામે આવ્યો, મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ સહિત 3ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। કિરણ ખાબડ તાત્કાલિન ટીડીઓ રસિક રાવથાને પણ 4 દિવસના રિમાન્ડ અને સાથે જ એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે તમામના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ જે રીતે ત્યારે સમાચાર સામે આવ્યા, સમગ્ર જે મનરેગા કૌભાંડ થયું હતું, પોલીસે તમામના 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ જે રિમાન્ડ આપવામાં આવ્યું છે તેની સાથે જ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર મામલો હવે કોર્ટમાં પહોંચ્યો હતો। કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કિરણ ખાબડ સહિત તાત્કાલિન ટીડીઓ રસિક રાઠવાને 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને તેની સાથે જ જે રીતે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। મહત્વનું છે કે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ અત્યારે જે રીતે માહિતી સામે આવી છે, દેવગઢ બારિયા સહિત ધાનપુરમાં પણ જે મનરેગા કૌભાંડ આચર્યું હતું તેમાં વધુ માહિતી સામે આવી। તો આ જ મુદ્દે સંવાદદાતા મયુર રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। મયુર, જે રીતે આ સમગ્ર કૌભાંડ મનરેગાનું સામે આવ્યો હતો તેમાં 10 દિવસના રિમાન્ડ મંજૂર, શું વધુ વિગત? જી, દેવગઢ બારિયા અને ધાનપુરમાં મંત્રી પુત્રો બળવંત ખાબડ તેમજ કિરણ ખાબડ દ્વારા 71 કરોડ જેટલું કૌભાંડ આચરવામાં હતું, જેને લઈને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે, જેમાં અત્યાર સુધી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવાઈ છે। તેમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે તેમના બંને પુત્રોની પણ ધરપકડ થઈ છે। ગઈકાલે કિરણ ખાબડ તેમજ તત્કાલીન ટીડીઓ રસિક રાઠવા અને અન્ય જે મનરેગાના કર્મચારી એપીઓ છે દિલીપ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ જે 3 આરોપીઓને આજે પોલીસે દાહોદ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે કોર્ટે કિરણ ખાબડ તેમજ ટીડીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જ્યારે એપીઓ દિલીપ ચૌહાણ જે છે તેની મહત્વની ભૂમિકા આ કૌભાંડમાં હતી, તેને લઈને પોલીસે તેમને કોર્ટે 10 દિવસના રિમાન્ડ દિલીપ ચૌહાણ જે એપીઓ છે તેના મંજૂર કર્યા છે। હાલ પોલીસે આ સમગ્ર મામલે રિમાન્ડની કાર્યવાહી હાલ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મનરેગા કૌભાંડમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા।